આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ને અહીંયા આદિવાસીઓમાં હોળી અને ધૂળેટીના પર્વને લઈને અનેરો ઉત્સવ રહેતો હોય છે। ત્યારે ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓની અંદર મજૂરી કામ કરી અને હોળી ધૂળેટીના દિવસે આદિવાસી સમાજના લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે આજે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને તેને લઈને ખંગેલા ગામ આવેલું છે દાહોદ જિલ્લાનું, જે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલું આ ગામ છે અને આ ગામની અંદર બાબા ગલદેવનો મેળો યોજવામાં આવે છે। આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા જે આદિવાસી સમાજના યુવાઓ છે તેઓ પોતાની માનતાઓ રાખતા હોય છે। માનતાઓની અંદર જીવનમાં સુખાકારી તેમજ અન્ય જે બીમારીઓને લઈને તેમની માનતાઓ રહેતી હોય છે। અલગ અલગ જે માનતાઓને લઈને અહીંયા આદિવાસી સમાજના યુવાઓ મોટી સંખ્યામાં અહીંયા ગામે ગામથી ઉમટી પડે છે। આજે તેમની બાધાઓ પૂર્ણ કરવા માટે અહીંયા ખંગેલા ગામે જે બાબા ગળદેવનો મેળો યોજવામાં આવી રહ્યો છે તેને લઈને આપ જોઈ શકો છો। આ 30 ફૂટ ઊંચા જે લાકડાનું જે થડ બનાવવામાં આવ્યું છે તેની ઉપર જે યુવકને જે માનતા રાખેલો યુવક છે તેને અહીંયા બાંધવામાં આવે છે અને 3 રાઉન્ડ તેને ફેરવવામાં આવે છે। પહેલા તો સૌથી પહેલા અહીંયા આદિવાસી સમાજના જે યુવાઓ છે, આદિવાસી સમાજના યુવાઓ તેમની જે વેશભૂષા ધારણ કરી અને અહીંયા જે પોતાની માનતાઓ લઈને આવતા હોય છે। આપ જોઈ શકો છો આ બાબા ગળદેવનો જે ઠિયો છે ત્યાં આદિવાસી સમાજના યુવાઓ નારિયેળ ફોડી તેની પૂજા વિધિ કરી અને ત્યારબાદ તેઓને આ થડ ઉપર બાંધવામાં આવે છે। આ 30 ફૂટ ઊંચા થડની ઉપર આદિવાસી સમાજના યુવાઓને બાંધવામાં આવે છે અને ત્યારબાદ તેમની માનતાઓ પૂર્ણ થતી હોય છે તેવા રિવાજો હોય છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાની અંદર આદિવાસી સમાજના લોકોમાં હોળી ધૂળેટીના પર્વને લઈને અનેરો ઉત્સાહ રહેતો હોય છે અને તેને લઈને જ અહીંયા આદિવાસીઓ મોટી સંખ્યામાં ગળના મેળામાં ઉમટી પડતા હોય છે। નઈ મુંડા ખંગેલા ગામની અંદર ધૂળેટીના દિવસે આ ગળદેવ બાબાનો મેળો ઉજવવામાં આવે છે। આ મેળાની અંદર 150 વર્ષ પહેલા અમારા દાદાના ધાર્મિક મેળો ઉજવવામાં આવે છે અને આ મેળાની અંદર બાધા લેવામાં આવે છે। બાધાની અંદર આરોગ્ય અથવા વર્ષ સારું જાય એના માટે બાધા લેવામાં આવે છે અને મેં પણ બાધા લીધી હતી તો બાધાની અંદર ઉપર ચડીને 2 હિસકા મારીને અને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે। मन्नू भाई, हमारे खंगेला गांव नवापुरा फड़िया में बाबा देव का मेला लगता है और हमारे ये मानता रखते हैं, दूर दूर से लोग भी आते हैं मानता पूर्ण करने के लिए। हमारी मानता सुख दुख करने सुख माटे मानता रखी और फिर लाकड़ा के देव पर 3 आटा घुमाने के लिए किया था। हमारी मानता पूर्ण थी। अंगाड़ा फरिंगभाई शोभनभाई, गाम खंगेला, तालुको जिल्लो दाहोद, नवापुरा फड़ी। अमारू गाम खंगेला जे मध्य प्रदेश, राजस्थान और गुजरात आम बॉर्डर पर आवेलू है। आज गळबाबानो मेळो है। आश्रे आजथी 125 वर्ष अंग्रेजोना शासन वखतथी अमारे आदिवासी संस्कृति अधीन करवामां आवे छे। अहींया जे ते मानताओ राखवामां आवे छे। कोईपणना घरमां मान लो बीमारी छे, मान लो कि कोई पण व्यक्ति नानी मोटी तकलीफो होय, जेवी रीते अमुक भगवानना मंदिरमां जईने कोईक नौकरी माटे बांधता राखता होय
કોઈ પણ વસ્તુ માટે એવી રીતે અમે અમારી આદિવાસી સંસ્કૃતિની અધીન માનતા રાખીએ. અમારી માનતા જ્યારે પૂરી કરવા થાય છે ત્યારે અમે અહીં ધૂળેટીના દિવસે આવી બાબાના શરણમાં સર ઝુકાવી અને જે તે એની કંઈ વિધિ વિધાન પ્રમાણે જે બોલી ભરેલી હશે, જેવી રીતે મંદિરમાં શ્રીફળ અહીંયા કંઈક ચડાવવા માટેની દસ્તુર હોય, પણ અમે આદિવાસીની સંસ્કૃતિની અધીન અમારા પૂર્વજો જે કરતા આવ્યા અને કરે છે એના અધીન અમે અહીંયા જે શીશા દારૂની ધાર નાખવામાં આવે છે અને અમુક જે વિધિ પ્રમાણે ભોગ કરવામાં આવે છે એ અમે કરીએ છીએ. જે અમારો જે મેળો છે 120 વર્ષ અંગ્રેજોના શાસનમાંથી જે અહીંયા સંગાડા પરિવારમાં, એમાં અમારા ગામ આગેવાન જેવી રીતે કે પટેલ બાબા ગામના મુખ્ય કહેવાય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ગામના આગેવાનો દરેક મળી અને કરે છે. સવારમાં અમે અહીંયા આવી અને અમારા દેવસ્થાનને નવડાવી ધોવડાવી ધૂપ કરી, કંકુના ચાંદલા કરી, અગરબત્તી કરીએ છીએ. પછી જે ઉપર અમે લાલ કપડાના છોડથી જે બાંધેલી છે, જેવી રીતે શંકર ભગવાનના મંદિરમાં જ્યારે લિંગ હોય, પણ અમારા પૂર્વજોએ અને બાબા ધર્મી રાજાના નામથી આને અમે ભારી કહેવામાં આવે છે. એ અમારી મેન આસ્થા છે. અને જે અમારા દિલો દિમાગમાં જે અમારા ભગવાન છે એ જે અમે લાલ કપડામાં આ ટોપી ઉપર બાંધીએ છીએ એ જ છે. જ્યારે અમે માનતા લીધી છે, મારા ઘરમાં કદાચ માન લો કે છોકરા ના હોય, મારા ઘરમાં તકલીફ હોય, દૂર થઈ હોય, અને મારા જો સંતાન ના હોય, સંતાન થયા હોય, ત્યારે જે મારે માનતા સફળ થઈ એની પૂર્ણ કરવા માટે માન લે કે હું ઉપર દોડા ઉપર બંધાઈ મેં 4 આંટા કબૂલ કર્યા હોય તો 4 ફરું છું, 5 આંટા કર્યા હોય તો 5 ફરું છું. અને જે નીચે અમે જે વિધિ કરીએ તો તમે જોયું છે. આજરોજ ખંગેલા મુકામે બાબા ગળનો જે મેળો ભરાય છે એ જૂની આદિવાસીઓની પરંપરા મુજબ ઘણા વર્ષોથી આ ચાલતું આવે છે. અને આ મેળાની અંદર અમુક ગામોના જેમના લગ્ન થવાના છે એ પોતાની હળદી ચોપડીને આવે છે અને એમને એમના આખું ભવિષ્ય, એમનું આખું જીવન સારું જાય એવી માનતા રાખે છે. અને આ મેળાની અંદર મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ગામોથી ઉમંગ અને ઉત્સાહ કરવા માટે આવે છે. ખંગેલા ગામે જે ખંગેલા બોર્ડરનું ગામ આવેલું છે ત્યાં હોળીના બીજા દાડે ગળબાબા ધૂળેટીનો એટલે ગળબાબાનો મેળો ભરાય છે. એ અમે ઢોલ સાથે, ઢોલના વાજા સાથે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. અને વર્ષોથી જૂની રીતિ રિવાજ મુજબ અમારે જે લાડાઓને હળદ ચોપડે એને ઉપર જે માનતા પૂરી કરે છે એ ગળબાબા ઉપર ફેરવી અને માનતા પૂર્ણ કરી ઢોલ વગાડીને એને ઉજવીએ છીએ.